ચકલી એક કામ કર હાલે, તું હું આ બેઠો આવું. હા આમ મને દેખાતું નથી ને પોતે મારાથી આગળ ડાસું રાખીને બેઠી છે. તું આગતે હાલે. અરે બાપા, તમને તો જો હવાને માણસ આવ કેવા હાથમાં હાથ નાખીને એ મજા બેઠા જતા, તમને જો જરા કે આમ મોઢું આગળ આવી જાય એ નડે છે. એ હાથ રાખને એ વાંધો નહીં, પણ તું મારાથી આગળ બેઠી છો. આમ જીરીક વિચાર કર, જીરીક પાછળ ડાસું રાખ. તારું મને કંઈક દેખાય આગળ આ બસો આવ્યા થયું છે. એ બસ હવે શાંતિ. હા હવે શાંતિ. હવે બધા સાને મને બેઠા હાલો ફટાફટ પહોંચી જાય. આપણે મારે પછી વાં જવાનું છે બહાર જ. કોનો ફોન આવ્યો હે? ભૂતળીની વાંહેથી ફોન કરવા બેઠી લે. સકલી હશે ને, એટલે તું વિડીયો ઉતારતી હતી એનું પછી શું થયું? તું કહેતી હતી પેલું પેમેન્ટ આવવાનું છે, પેલું પેમેન્ટ આવવાનું છે, એનું પછી શું થયું? એમાં તો જોઈએ બધું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને આન તેન બધું જોઈએ. કાંઈ છે તો નહીં મારી પાસે. કેમ પેલું પેમેન્ટ આવે? હું તો અરખાઉં છું. પેલું પેમેન્ટ આવે એટલે આપણે બધાને ગરીબોને દઈ દઉં. તમે ગરીબો તમારાથી શરૂઆત કરવી, બરાબર ને? જે ગરીબ હોય ને બાટતું જાવું, બધું દાન દઈ દેવું છે. ઓહો ચકલી, તું તો પૈસા વાળી નહીં નીકળી. લે એમાં બધું દાન દઈ દે. હું તારા હાટું કંઈ નહીં રાખી. ના ના, મારે શું રાખવાનું હોય? એમાં હાવન ઘરે કામ કરું છું. મને પગાર આપે જ છે મહિનાનો. ના ફોનમાં જો નહીં, તું ફોનમાં જો નહીં. તારા ટાટિયા બાટિયા ભાંગી જાય. તારું પેલું પેમેન્ટ બધા એમાં ઉપયોગ લેવું પડશે. મારી પાસે ટાણે 1 રૂપિયો છે નહીં. ગરીબોને દેતી બહુ અમે થઈ ગઈ હતી ખબર છે, પણ દેખ પકડવામાં ધ્યાન દે તું પડી જાય. હાલો હવે અહીંયા પૂગી જાય. અહીંથી મારા દીકરો હાલીને વહી જાવ ઘરે. મારે છે ને થોડુંક કામ છે ને, હું અહીંથી સીધો ગાડી મેળવીને જાઉં છું, બરાબર? ઉતરી જાઓ. હાલે સોરા સકડી, એક તો અહીં ટાવર નથી થતો. હાલ હાલ. ઠારકી નસો હાલ ને આમ બાલ મંદિરે મૂકવા જાવ છે હવે તને. હાલ માલ તો થામાં દીકરા જીરીકમાં ફોનમાં જોઉં છું. ભૂતળી માસીએ હું મેસેજ કર્યો છે કંઈક. હાલો પહોંચતા ગયા. સકુરીએ તેટલી વાર બાજુવાળાને રમવા વહી ગયો. હાલો જોઈએ પેલા મમ્મી પાસે જઈ આવું, પછી સાકરોટલા તમે મારે જ કરવાનું રહેશે. ના મમ્મી, ગમે એ ગયો એ તો થાય જ નહીં. આજે નહીં કાલે નહીં મમ્મી. હું હાસું કહી દઉં છું. તમારે જે સમજવું હોય બરાબર. હા હું મારી દીકરી બેન વાતો એ મંડાણી ચાલે જરી સાંભળંજી મારી કરે છે કે નહીં કરે છે કંઈ ખબર તા પડે. હા ભેગીની છે મારી દીકરી. હવે હું ગપાજી કે સાંભળી લઉં. અહીંયા બેઠી રહીને કાંઈ ખબર નહીં પડે. સકલી આવી ગઈ છે. હું વાતો કરે ને બધી ખબર પડે. આજ તો સાંભળીને જ બધું. અરે પણ મારી દીકરી તું કે પણ એવું હવે હાલે નહીં. મારી દીકરી અહીંયા આવે તું ભૂંડી લાગ. હે તારે સમજવું જોઈએ. હવે ગમે એમ કે હું ભાગી ગઈ કે ગમે એ કર્યું, પણ હવે તે લગ્ન કરી લીધા ને તું હારે કહેવાય એટલે હવે ભૂંડી લાગ દીકરી કે આ ભાગીને ગઈ હતી વાંધે આવી. હા શું ખોટું? મારી દીકરી તું જે કે હું બધું સમજું છું, પણ હવે આપણે શું કરીએ? તારે વहीं જવું જોઈએ દીકરી. અહીં વાંધે ન બેહાય. હે વાસરા ઢાડા, હે મા મોગલ, હે ભોળિયાનાથ, આ અહીંયા પાસે આવશે વાંધે તો મારું હું થાય? માંડ ગઈ હતી ભાગીને, તો ભાગીને પણ ગઈ હતી તા ખરી. હવે અહીંયા આવી લે કારા ડાસાવાળી વાંધે આવી ખીહરનું બાનું કરીને દાદાને વાહે પોતે અહીંયા આવીને બેઠી છે. એટલે દાદા નામી ઘોડા જેવા થઈ ગયા છે. ભમરારી કંઈ નથી. હજી હાફરું જે શું વાતચીત થાય છે આગળ. મમ્મી આખો દી ભેંસોના તબેલામાં અને આખો દિવસ ખેતરનું કામ વાટીને ભેહોન ધરવે રાખવાની. તો એ પાસે મારા હાહુ આવીને શું કહે ખબર? એમ કહે કે હા ભેંસો તો બે પડશે, તમે કંઈ નાખતા નથી, સેવા સાકરી કરતા નથી, એવું બધું કહે છે. મમ્મી જરાય મજા નથી આવતી. એના ઘરે તો મને લઈએ નથી જતા કોઈ દી. પોતાના દીકરાને ક્યારેક લઈએ જાય છે. સારું ખાવાનું દઈ જાય, ઘીમાં સુસવતા લાડવા. પણ મને એમ કહે તું અડજે નહીં, એવું કહે મમ્મી. મને દુઃખ ના થાય. હા પણ મારી દીકરી એકવાર તું મારા સામે જો આમ જોઈને વાત કર. હાલ મારી દીકરી હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તું અવરું જોઈને બેને રહ્યા તો શું થાય દીકરી? આપણે બે મારી દીકરી કંઈક સમજી લઈ, પછી વાતચીત કંઈક કરીએ તાર પપ્પાને, ચકલા ભાઈને, પોપટિયા ભાઈને. હો ને મારી દીકરી આમ જોઈને બે હાલ કંઈક વાતચીત કરીએ. અને મમ્મી ટીકલા નથી હોય. ટીકલો તો આખો ગામમાં બેહવાય જાય. હું દુકાને મસાલો ખાવા જાઉં છું કરી, અને મારે તો આખો દી ભેંસોને તબેલા મસરિયા ખાવા. બસ એ જ કામ ધંધો કરી રાખવાનો ખાય. અને મમ્મી મારે સાસુ આવીને એવા મેણા ટોણા મારે ને. અને મમ્મી માં કંઈ સખી ભાભીને એ ઓલાની મંગલાની જાન આવી હતી ત્યાં ટીનાવેરે. ત્યાં કંઈ મમ્મી હું ધરાર નહોતી જતી, મને લઈ ગયા હતા. ને પછી ત્યાં જઈને મને એવા વડકા ભરે ને એમ કહે કે આ તો હરમ નથી. અહીંયા આવીને ઊભીને વાં આવીને ઊભી. કેવું મને થતું હોય મમ્મી. આમ જો મારી દીકરી સાની રહી જાય. તું રડતો પછી મને રડવું આવી જાય. ખબર મારી દીકરીને આંખમાંથી એક આવો ના ઊંડે. તું એકની એક મારી દીકરી હો ખબર છે ને. હે સુખ થઈ જાય મારી દીકરી. હાલી ગમે વિચાર્યું તને મારે આજે નથી મૂકવી ને કાલે નથી મૂકવી. હા એવા હેરાન કરતા હોય મારી દીકરીને. તો હું તારા બે ભાઈઓને વાત કરી, તારા પપ્પાને વાત કરી. મારી દીકરી બહાર સમજો. હાલ સમજો
મમ્મી હું ખાલી એટલું કહું છું કે મને ત્યાં એ બધા અહીંયા રહેવું જોઈએ ને મારે અહીં બેસું તબેલામાં જ હું જિંદગી કાઢવી ને બધું કામ કરાવી રાખીને હું કરી રાખું કામ એટલે એને તો એમ જ થાય કે હવે આને અહીંથી લઈ જ નથી જાય ભલે કામ કરે રહી ઠાવકી નહીં થતી મારા સાસુને તો એક નોકરાણી મળી ગઈ એવું જ સમજે છે મમ્મી તાજા તાજા ટમેટા ભેંસુનું દૂધ એવું માલ વસ્તુ બધું લઈ જાય હા જા લેતી જા હવે ખબર પડી ને હે અફસોસનો પાર નથી ને ખબર પડી ને તને એ કે તું હેરાન થઈ જા તને પાપ નડ્યું ભૂંડી ખંધારી એ કાબરી મારા ભાઈને કેવો બિચારાને હેરાન કર્યો મારા ભાઈ તને કેવો પ્રેમ કરતો તો દિલ તોડીને ભાગી ગઈ હવે હેરાન થઈને જટિયારી ખેપારી જા કર મજા આવે ભલે હેરાન થા હું તને એમ જ કહું ભલે હેરાન થા પણ એ કાંઈ વાંધે ના બેસજે મારી દીકરી હાવ શુદ્ધ થઈ જાય હવે તારે કંઈ ઉપાધિ કરવાની છે નહીં તારી માં હજી બેઠી છે જીવતી ગમે એ કરી લે બરાબર હા એ ગીગલાને કહેવું તારે લઈ આવી હોય ને તો તાર માન બાપ ત્યાં રાખ દે નકર મારી દીકરી અહીં તબેલા મસરિયા નહીં ખાય હા કહી દઈ તને આખો દી પોદરાવું હેડવા અને તારે રખડવા આવી ગયું બધાને કહી દે હું દીકરી તો ચિંતા કરમાં મારી દીકરી મમ્મી તમે તો માની ગયા પણ શકો ભાઈ ને પપ્પાને માનવાના જ નથી કે તો તને કેની હદકી કરી હતી ભાગી ગઈ હતી મમ્મી હવે મારી ભૂલ થઈ ગઈ હવે તો અફસોસ થાય છે પણ હવે કોને કહેવા જાવું મમ્મી એ કહો તમે ના એમાં દીકરી ઉપર સોરી મુંગળી અવાજ આવ્યો કોક આવ્યું લાગે ચારે તો એ કોણ છે ડોહી સાંભળી ગઈ લાગે મારો અવાજ હાલો જાવું જ પડીએ હું મમ્મી હું સકોડી આવ્યા છે હમણાં જાય સકોડિયાને પપ્પા મૂકીને ગયા છે ક્યાંક બારે કંઈ કામ હતું નથી એ હું હતી અવાજ આવ્યો તો નહીં મંગળીઓમાં દીકરી શું મોટું મીટિંગ બેઠી સકલી સાંભળી જાય તો બધાને માવને રાવું કરીએ તો રાજીને રેડ થાય કે જો અમારા બંગલાથી લગ્ન ના કર્યા ને હવે દુખીને દારિયા થઈ હવે સુખ થઈ જાય એટલે એને કે ખબર જ ના પડે હા આવી ગયા સકલી બહુ નથી પછી રોકાવાનું કહેતા હતા તે ખાઈ જાય નાજે પાછા આવતા રહેવાનું પછી વળી હવારે આવવાનું થયું એ કેમ થયું તમે જ કહેતા હતા કે મમ્મી હાંજે નાજે પાછા આવતા રહે હું રાતે 12 વાગે મોડું થઈ જાય તો આવતા તારે હું જ પાકું છે બસ મમ્મી મોડું થઈ ગયું બધા એવા બધા રમતા હતા સંતા કોકડી ખોખો ને પછી અમે રહી ગયા મારી મમ્મીને કે રોકાઈ જાન દીકરી બહુ જ મજા આવે છે પછી એવા થઈ ગયા બધા બાકી રહ્યા થોઈ રહ્યા પછી ના આવ્યા એઠાણે રાતે 1 જેવું થઈ ગયું હતું હા તે ઠાવકો કંઈ વાંધો નહીં ગયો તે હજી તો આમ પૂઈ ગયા છો કે કંઈના ઘરમાં આવી ગયા હતા કે શું હતું ના હજી તમારી નજર સામે આવેલી આવું છું પૂગી હું જાય કંઈ ના અને શાક રોટલા બનાવવાનું બાકી છે બનાવી લીધા મમ્મી ના શાક એક વઘાર્યું છે રોટલા કરી નાખો દાડા હાટું થોડાક દાળ ભાત કરવા જોઈએ અને થોડુંક કાચું કરી નાખજો ભાવતું નથી હમણાં રોગું ખાલી શાક હો મંગુબેનને શું થયું છે કેમ મોઢું ઉતરી ગયેલ જેવું છે મમ્મી કાંઈ નહીં કેમ મને માથું દુખે છે મમ્મી તો મેં કીધું લાવો માથામાં જરાક માલિશ કરી દઉં તો માથામાં હાથ ફેરવતી હતી ને બે મા દીકરી બેઠી થયો એવું હતું કાંઈ નથી તમે તારે ફટાફટ કરવા લો દાદા ભૂખા થયા પછી દવાનો ટાઈમ થઈ ગઈ દાદાને હા જાઉં મમ્મી હમણાં બનાવી નાખું હાલો ફટાફટ ભૂખ લાગીશ મનથી તમે કરી લીધું હોય પણ વાંધો નહીં હાલો તો હું કરી નાખું હવે કંઈ કર્યું છે એને રોગા મા દીકરી વાતો ને પાજી કેરી મન થાય એમ ખાઈ પી લેવું ઊંડી એક હાલો ફટાફટ કરી લઈએ રોટલા શાક ને કરતા હું વાર લાગી સકી મને કંઈ કીધું ના મમ્મી તમે તમારે કરો માલિશ હું તો જાઉં છું રોટલા શાક બનાવવા નથી કંઈ કીધું ભોલા ભાલા था सीधा साधा था मैं तो अनजानता दुनियादारी से होशियारी से સખી ભાભી નક્કી ન રહ્યો ને નિશાની મને સાંભળેલી વાત વાહ એવી છે ખેપાની છે ના સાંભળે કંઈ નહોતું સાંભળે સીધી આવી હતી